જે આપનો પરિચય એને આપે છે લેખિતમાં રજૂઆત થઈ, શું રજૂઆત થઈ શું કહેશો? મારું નામ વાઘેલા સુરજ પૂનમભાઈ છે અને વોર્ડ નંબર 2 માં કાળુસિંહ છું. હવે રજૂઆતમાં એવું છે કે જે નગરપાલિકા સ્ટાફના માણસ છે ને, કર્મચારીઓ, એ અરેગ્યુલર આવે ના આવે, કામ કરે ના કરે, પણ અઠવાડિયાની ભેગી સહી કરી દે છે અને પૂરતો પગાર લે છે, ફિક્સ પગાર લે છે. એની રજૂઆત મેં લેખિતમાં, મૌખિકમાં બધી રીતે ચીફ ઓફિસરને કરેલી છે, પણ આજ સુધી કોઈ એક્શન લેવામાં આવી નથી. 2-3 દિવસ પહેલા મેં રજિસ્ટરમાં જોયું તે તંત્ર એવું ને એવું ચાલે છે, અઠવાડિયે ભેગી સહી કરે છે. અત્યારે હાલમાં જે સહીઓ બાકી હતી એ પૂરી થઈ ગઈ છે. હાલમાં રજિસ્ટરમાં જોયું એમાં બધી સહીઓ પૂરી કરી દીધી છે. તમે ચીફ ઓફિસરને મળ્યા, શું કીધું તમે? ચીફ ઓફિસરમાં એમ કીધું કે અમે જોઈશું ને, સ્ટાફનું તાર જોવાની જરૂર નથી. આગલા ચીફ ઓફિસર એવું મને જવાબ આપેલો. અને અત્યારે હાલ ચીફ ઓફિસર નવા છે એ રજા ઉપર છે. તમે તો ભાજપના કાઉન્સિલર છો, બરાબર? તો તમારા કામને તો પ્રજાના કામ શું થતા? એટલે પ્રજા એમને ચૂંટી લાવે એમના કામ માટે તો હું સંઘર્ષ કરું છું કે ભાઈ જીતી ના છું તો આ બધું મારે કામ કરવાનું છે એટલે તેનું રજૂઆતો કરું છું. તમે ભાજપના કોઈ અગ્રણીને કોઈ રજૂઆત ના કરી આ બાબતે? એટલે સાહેબ એક્શન નહીં લે તો આગળ અમે સંજય મહેડા જોડે જઈશું, કલેક્ટર સાહેબ જોડે જઈશું અને આગળ રજૂઆતો કરીશું. માંગ શું છે તમારી? માંગ એક જ છે કે ભાઈ રેગ્યુલર કામ થાય. જે પ્રજાના જે સામાન્ય કામ છે એ બધા કામ થવા જોઈએ અને સ્ટાફમાં બધા હાજર રહેવા જોઈએ સમય. શું કેટલો સ્ટાફ હોય છે અહીં 22 જણનો અંદર સ્ટાફ છે ને જે સફાઈ કર્મચારી અલગ છે. કેટલા દિવસ ગેરહાજર છે જેવું કઈ ખબર? એટલે અહીં તો કોઈ આઈડિયા નથી કેટલા ગેરહાજર, કોણ આવે કોણ જાય છે ખબર નહીં પડતી. એવું છે, મન ભાત આવવાનું, મન ભાત જવાનું. હાજરી પત્રક હોતું નહીં? હાજરી પત્રક હોય છે પણ સહીઓ કોઈ હોતી જ નહીં. હવે સહીઓ કરે તો ખબર પડે કે આટલો સ્ટાફ આવેલો છે. અઠવાડિયે ભેગી સહી થઈ જાય છે. રોજે રોજ ના? હા, રોજે રોજ નથી થતી. જે આપણો પરિચય અને જે માસ્ટરની અંદર સહીઓની બધી એવા આક્ષેપો થયા, શું કહેશો? એમાં કેવું છે કે જો વોટર સુપરવાઇઝર છે એ ડાયરેક્ટ કેવું છે વોટર પર જતો હોય, એના લીધે અમુક ટાઈમે સહી કરે છે, પણ કામગીરી તો ચાલુ રાખે છે. પાણીના કોઈ બી પ્રશ્ન હોય તો સોલ્વ કરે છે. સફાઈનું કામ રેગ્યુલર થાય છે અને નગરપાલિકામાં આવકના દાખલા તે બધું. અને છેલ્લા 3 વર્ષથી રેગ્યુલર એકાઉન્ટન્ટ નથી, એ છતાં અમે ઓફિસ અમારી રીતે ચલાવીએ છીએ. પ્લસ બીજું કે 6 મહિના વચ્ચે સેલરી કોઈની કરી નથી તો બી ઓફિસનું કામ બંધ નહીં રાખે. ના, કર્મચારી આવે પણ એના કામ ઘણા કર્મચારી 2-3 છે એવા, એની લીધે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. અને એને પગાર 1 મહિનાનો કર્યો નથી. રમેશભાઈ કરી છે, એને સહીઓ નથી કરી, એને 1 માસનો જૂન મહિનાનો પગાર કરેલ નથી. સાહેબ, આપ રજીસ્ટર જોયું અને એમની પાસે જે ફોટા છે એમાં આસમાન જમીન નથી. રજીસ્ટરમાં હા, એટલે નહીં, મેં કહું છું કે પેલા રમેશભાઈ તો બિલકુલ કરી નથી. એક જ કર્મચારી 2-3 છે, 2-3 જે ફિલ્ડ વર્ક વાળા છે ને એનો થોડોક પ્રશ્ન છે એવું. પણ ફોન કરીને કહે કે અમે આ કોપથી અહીંયા છીએ, જણાવે. સેલરી કાપી લઈએ છીએ અમે. અને જે છે ને એ આપણે શું કે આઉટપુટથી મૂકેલો કર્મચારી. હવે એમને શું કે અંતિમ નોટિસ આવી છેલ્લે, અને જેણે બી વચ્ચે નોટિસ આપી છે અગાઉ ભૂલો કરી છે એમને, અને હવે છેલ્લી નોટિસ આપીને છૂટા કરવાની કાર્યવાહી કરી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.